તો દેવું બહુ દોયલું છે, વાતું કરવી તો બહુ હેલી છે. કહેણી મિશ્રી ખાંડ હે. વાતું કરીએ અહીં અમે બેઠે બેઠે તો મુક્તિ સુધીની વાતો કરી શકીએ, પણ જીવન જીવવું બહુ અઘરું છે. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું ખાંડ જેવું ગલું છે. રહેણી તાતા લો, જીવવું તરવાની ધાર ઉપર બરોબર છે. વાતું થાય તમારા સુતારિયામાં, ફોટમાં, ગમે એ ગામમાં તમે જુઓ ને તો રાતે વ્યારું કરીને ડાયરો ચોકમાં આવતો આવે, આદિકાળથી આવે. અમારા ગામમાં આવતો, ગામના પાદરમાં આદિકાળથી એક ડાયરો બેઠો જ હોય. લ્યો તમે જોજો, આ કોની મોટર નીકળી, કેટલી વાર નીકળી, ક્યાં ગઈ, બધી નોંધ એની પાસે હોય. આરટીઓ પાસે ન હોય એટલી એની પાસે હોય. એ આદિકાળથી આવેલું આવે છે, આજકાલનું નથી. એમ ગામના પાદરમાં અથવા તો ચોકમાં રાતે વ્યારું કરીને ઘણા આવીને શું વાતું કરે જોજો. નાનું તો આશે કાલ નથી, વાપરો મહોત્સવ કરો, રાવણ ક્યાં લઈ ગયો, કરણ ક્યાં ખોઈ ગયો, નાનું તો હાથનો મેલ છે, લાવો એક બીડી. એમ હાથનો મેલ છે તે ઉખેડીને જુડી લઈ આવીને જાને એટલો બધો દાતાનો દીકરો થઈ ગયો સીધું. વાતું થાય બાપ, વાતું કરવી તો બહુ સહેલી છે, પણ જીવન જીવવું એ તો બહુ અઘરું છે. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી, ભગવાન થાને મારો મહેમાન, તને સ્વર્ગ બોલાવું સાંભળા. કાઠિયાવાડમાં શું કામ ભાઈ? મધ્યપ્રદેશ, બંગાળ, બિહારમાં ભૂલો પડે ખટારાને ધક્કા મારવે છે. એટલા માટે અહીંયા કે મોહન થાશ મહેમાન તું અમઘર એક જ વાર. તમારે ઇતિહાસ વાંચવાની તમને છૂટ છે. ભગવાન કૃષ્ણ 125 વર્ષની અવસ્થા અહીં ગુજરી ગયા, સૌદામ સીધાયા. 100-125 વર્ષની ઉંમર. એમાં બાળ લીલા જ વ્રજ ગોકુલમાં કરી, બાકીના વર્ષો દ્વારકા અને સોમનાથ વચ્ચે જ કૃષ્ણ જીવ્યા છો, સૌરાષ્ટ્રમાં જ રહ્યા છે. હા, તમારી આયુષ્યના ગણિત છે, ઇતિહાસ બહાર પડ્યો છે કે એમાં મોટે ભાગે ભગવાન ઉત્તરાર્ધ અવસ્થાએ એને સૌરાષ્ટ્રમાં રહ્યા છે. સૌરાષ્ટ્રની ધરતી જેવી છે સાહેબ. આપણે સૌરાષ્ટ્ર મારીને આપણે વખાણ કરીએ એટલું નથી. નકર એક જણો પોતાનો અંગૂઠો ધોઈને પોતે પીતો હતો ને સરનામત લેતો હતો ને એમાં કોકે કીધું આમ કા કે મારું માયતમ વધારું છું. માયતમ એમ ન વધે, કોક ધોઈને પીએ તો વધે. આપણા અંગૂઠા ધોઈને પીએ. આ તો ઇતિહાસ એમ કે છે કે સૌરાષ્ટ્રની ધરતી એવી છે કે મોહન થાય મહેમાન અમુકર એક જ વાર, તો જવને રાતી જુવાર તને સ્નેહે જમાડું સામ. એક વાર આવી જા બાપ, મારે ઝૂંપડે આવી જા, રાતી જારના રોટલા ખવડાવશું. અને રાતી જારના રોટલા તેથી અમારા ઘરમાં નહીં હોય તેથી અમે અમારા પેટના દીકરા ખાંડીને ખવડાવશું. પણ એકવાર આવી તો ખરો ભલા માણસ, એકવાર ભૂલો તો પડી જા. અને આપણે ત્યાં પ્રસંગો છે એવા સાહેબ દેવું. મને મુંબઈમાં એક માણસે વાત કરી હતી સરસ. મેં એક ગીત ગાયું, એ ગીતના અનુસંધાનમાં એણે મને પ્રશ્ન કર્યો કે આપણા મલકના માયાલુ માનવી, આપણા મલકના માયાલુ માનવી, માયા મૂકીને મરી જાવ મારા મે. તમારા સૌરાષ્ટ્રના લોકગીતોમાં લોજિંગ બોર્ડિંગ બહુ આવે. મને કે ઉતારા ઓરડા મેળીના મોન ને ભોજન લાડવા ને એવું કેમ મને કે બહુ આવ્યા કરે.
ઘણા પ્રશ્નો અમને બહુ કરો. મને એક જણે સરસ પ્રશ્ન કર્યો હતો મુંબઈમાં. મને કે તમારા સૌરાષ્ટ્રમાં જગ્યાઓ બહુ છે. આ જગ્યાઓ એટલે શું? વીરપુરની જગ્યા એટલે શું? સતાધારની જગ્યા એટલે શું? સુતારિયાની જગ્યા એટલે શું? ચલાળાની જગ્યા એટલે શું? પરબની જગ્યા એટલે શું? જગ્યા એટલે શું? મેં કીધું મને બહુ જાજી ખબર નથી, પણ કોઈને ક્યાંય જગ્યા ન મળે એને જગ્યા મળે એ જગ્યાઓ છે અમારી. કોઈને ક્યાંય જગ્યા મળે, માવતર પોતાના વ્યાને મૂકી આવે એને અમારા સંતો જોડીએ નાખી એને જગ્યા મળી આવે. આ સાધુઓનો દેશ છે, લખવું ના લખી લેજો મિત્રો. આ ભક્તોનો દેશ છે. આ દેશ ભૌતિક સુખને પૂજનારો દેશ નથી. આ દેશ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી. આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એવી ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો દેશ છે. દેશ સંપત્તિવાનને પૂજનારો દેશ નથી. આ રૂપિયા છે ને, ડોંગરેજ મહારાજ એમ કહેતા સગવડતા આપે, શાંતિ નો આપે. શાંતિ કઈ આપ્યા? એને તમે હારે રસ્તે વપરાવ તો શાંતિ આપેલી. આ માયાને તમે કોકના આહુડા લઈ નાખો. આ પૈસાથી કોઈનું કન્યાદાન દઈ દો. આ પૈસાથી તમે કોઈની ફી ભરી દો. આ પૈસાથી કોઈ ગરીબની દવા કરી દો તો તમને શાંતિ મળે. શું છે ભાઈ? કોઈ આવે? મહેમાનો આવે? બાકી પૈસા શાંતિ ના આપે. આ ડોંગરેજ બાપાના શબ્દો, મારા શબ્દો નથી. રૂપિયા તમને સગવડતા આપે, શાંતિ ના આપી શકે. હું તમને દાખલો આપું. રૂપિયાથી તમે એર કન્ડિશન રૂમ કરી શકો, પણ નીંદર ક્યાં લેવા જાવી કેવો મને તમે? આવે રૂપિયાથી આવે. જામ ખંભાળિયા કહેવાય કે આલ્યો આ 5,000 ને 3 મણ નીંદર દિયો અને બીજી 2 મણ મારા બાપુજી નોખી દેજો. હાવ કે અમે આવ્યા પછી એને મૂળ આવતી જ નથી. ના ના, રૂપિયાથી નીંદર ન મળે, રૂપિયાથી સંસ્કાર ન મળે, રૂપિયાથી બુદ્ધિ પણ ન મળે સાહેબ. આ રૂપિયાથી જો બુદ્ધિ ખરીદાતી હોય તો આ કરોડપતિના જે ઊભા વાહડા રખડે હાવ નરાતા રખે એમને. ના 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 સાહેબ, આ સગવડતા આપે પણ એને સદરસ્તે જો વાપરો તો તમને શાંતિ આપે સાહેબ. સંપત્તિ સર્વસ્વ નથી. સંપત્તિ જીવનનું માધ્યમ છે સાહેબ. તમને ભગવાને આપ્યું હોય તો તમે આપો, જેને આપો. દેવાય એને દઈ દો સાહેબ. હું તમને એક દુહો કહું કે નીર બઢે જો નાવ મેં, તમે વાણમાં બેઠા હો, બેટ દ્વારકા જાતો હો તો નીર બઢે જો નાવ મેં અને ઘરમાં બાઢે દામ. વાણમાં પાણી વધે અને ઘરમાં પૈસો વધે તો દોનો હાથ ઉલેસી ઓહી સજનરા કામ લ્યો. બે હાથે ઉલેસી નાખવું જોઈએ. રૂપિયાને આમ હારા કામે ઉલેસવા જોઈએ ને, પાણી ઉલેસો ન કરો. વાણે બુડાડે ને રૂપિયા બુડાડે. હા, એ કાંઈ તારે નહીં. એ તો તમે ઉલેસો ને કોકના આહુડા લઈ નાખો તો એ બહુ મોટી વાત. મારો કહેવાનો અર્થ, મને એ માણસે પ્રશ્ન પૂછ્યો કે તમારે, એટલે મેં કીધું ભાઈ લોજિંગ બોર્ડિંગ અમારે એટલા માટે આવે કે અમારે ખવડાવવાની વાતો બહુ આવે. આવી આપણે એને ખવડાવવાની વાતો હરી ટુકડો ની હરી ટુકડો. હવે આપણે શું છે, મને કે હું ઉત્સવો કરું છું ને ભીખુદાનભાઈ, એની પાછળ એક જ હેતુ છે. મારે કોઈ મારી વાહ કરાવવી નથી, મારે કોઈ એવી નામના મેળવવી નથી, પણ હું ઉત્સવ કરું તો માણસો આવે, માણસો આવે તો હું ટુકડો ખવડાવી શકું. ન કરી એમને થોડા કોઈ ખાવા આવે છે. માણસો હરિયાળ કરવા આવે એટલા ખાતર તો હું, અને આપણા ઉત્સવની પરંપરા જ એ છે કે જેમ તમે ઉત્સવો કરો એટલે માણસો આવે ને માણસો આવે ને તમે હરિહર કરાવો. કારણ કે ત્યાં એક જ સંતોષ છે, હરિહરમાં સંતોષ છે. બાકી આમાં ક્યાં સંતોષ છે? તમે ગમે એટલા હોય તો શું ફેર પડે છે? હા હા, 10,000 આઈ મૂકી ઈ ફિક્સમાં પાકી જાય, 20,000 આઈ મૂકી ઈ ફિક્સમાં પાકી જાય, 10,000 આઈ મૂકી ઈ ફિક્સમાં પાકી જાય, બધું પાકી જાય, પોતે પાકી ગયો હોય. હા, પછી કપ કાઢવામાં કાવડિયા આવે. નહીં બાપ, પૈસો એ તમને શાંતિ ન આપે. કારણ કે 5 યા 25 આવે नहीं तेरो, ऐसो सुन जाए तो संतोष नहीं तेरो।
ઘડિયાળ આવી હોય એવી લાગે ને. अभिमान कबू मन में न लीजियो बंधुए बाद राम नाम रखो याद सदगुरु से लीजियो ए पिंगल करे जान रे अजान चंद संतोष बिना ही करो के सो सुख जाए संतोष बिना ही करो के सो सुख जाए भावे तब 100 और 200 और 500 मंगाए गो 500 1000 10,000 मिल जावे तो लाखन की बात में ध्यान जो लगाए क्या बात अरे मैं कहूं हमारे ने खवरावानी बात बહુ આવે આપણે ટુકડો ખવરાવાની વાત બોલાવે જમીન જાવ બસ એ આપણો સોરસનો આપણી તાસીર છે જેને કહીએ ને આપણે બીજા પ્રદેશની આપણે કોઈ ટીકા નથી કરતા પણ અમદાવાદના સ્ટેશનમાં અડધી રાતે ટ્રેન આવી ને એક જણો નીંદરમાંથી ઉઠીને સ્ટેશનમાં એક ભાઈને પૂછ્યું कि आ क्यों स्टेशन आयु तो 10 रुपया दियो तो कहूं के तो अमदावाद आई गયું उतरो 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 आ अमदावाद ज होय आ अमदावाद એટલે અમદાવાદ અમદાવાદ તમે જેને ઘીરે જાઓ ને મૂળ અમદાવાદીઓ અહીંથી ગયા ઈ નહીં એના તો મૂળ અહીં સૌરાષ્ટ્રમાં છે ને હવે લંડનમાં રહેતા હોય પણ એના મૂળ તો કાઠિયાવાડમાં હોય એટલે દાતારી તો વર્ષો સુધી રહે ને સાહેબ એમ અમદાવાદમાં ગયા મૂળ અમદાવાદી હોય એની અંદર તમે જાઓ ને પછી આપણે ઘણા અમદાવાદી થઈ ગયા છે ત્યાં ગયા પછી પણ એને ઘીરે તમે જાઓ ને એટલે હું કે ખબર સાંભળજો હું કે આ વખતે આવો ને તાર ચોક્કસ ને ચોક્કસ અમારે ઘીરે આવજો એટલે બોલો અટાણે આવ્યા એનું શું હવે હવે અટાણે ક્યાં જાવું એ કહો તમે એમને એક મહેમાનને 10 જણા રોકાઈ જાવ કરતા કરતા બસ સ્ટેન્ડ મૂકી આવ્યા છે બોલો બસ સ્ટેન્ડ આવ્યું તો મહેમાને કીધું રોકાઈ જાય કોને ઘીરે તો કે ઈકો એની ભાષા જેવી હોય છે તમારી ભાષા ઉપર તો આખો જીવનનો વ્યવહાર છે સૌરાષ્ટ્રની બારાડીની કચ્છની હાલારની તમને ભાષા ક્યાં એવી મીઠી મળે નહીં આ જીભ છે ને તોતડી હોય ને તોતડી તો એ કુદરતે આપણે જે કાંઈ બક્ષિસ આપી ઈ પણ તોસડી હોય ને તો હાડકાં ભગાવી નાખે હા તોતડીને પુગાય પણ તોછડીને ન પુગાય હે અને એથી આગળ એક વાત કરું તમને આપણી જીભમાં બટકું ભરાઈ જાય ને તો રૂજ તરત આવી જાય તમે જોજો જીભમાં ઘા લાગે ને એ રૂજાઈ તરત જાહે પણ જીભનો ઘા જેને લાગે ને એ કોઈ દી રૂજાય નહીં વાણી ઉપર વ્યવહાર માનવીનો સાહેબ એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે વાણી ઉપર વ્યવહાર માનવીનો મને એક પ્રસંગ યાદ આવે કહી દઉં મિત્રો તમારા માટે હાવ નવો છે એટલે એક નાનકડું ગામડું ઝાલાવાડની ધરતીનું મનુભાઈ ગઢવી મુંબઈના એને સોનાવટકડી પુસ્તક લખ્યું છે મળે તો વાંચજો એમાં પ્રસંગ લખ્યો છે જે પરિવારનું
જામનગર અને હાલારમાં બહુ મોટું નામ છે. એમના દીકરી પૂનમબેન માડમ એવા છે. આપણે અહીંયા તો સીએમ પણ આવી ગયા, આપણા મુખ્યમંત્રી. એની એક વાત કરી દો સાહેબ, હું એનો બહુ ચાહક, વક્તા બહુ સારા છે. હું રાજકારણની રીતે નથી કહેતો, પણ હું સીએમ તરીકેની એક વાત કરું. એને બોલવા માટે છે ને તમારે ક્યાંય જોવું ન પડે. નરેન્દ્રભાઈ મોદીને ક્યાંય જોઈને વાત ભાષણ કરે તેથી મને કહેજો, લ્યો કોઈ જ ન કરે. ગમે એની વાત કરી હોય ને, ગમે એ વિસ્તારમાં તમે લઈ જાઓ. એને એક ગાંધી પગલે પ્રવચન કર્યું હતું પોરબંદરમાં. એ પ્રવચન પેપરમાં આવ્યું હતું. એ તમે વાંચ્યું હશે તો મને વાંધો નથી, નકર હું તમને કહું. બહુ સરસ એને દર્શન આપણે આપ્યું. ગાંધી પગલે પોરબંદરમાં આપણા મુખ્યમંત્રીએ પ્રવચન કર્યું હતું. એમાં એક પ્રસંગ બહુ સરસ કીધો હતો કે તમારી જઠરાગ્નિ છે ને એ અગ્નિ છે. આપણી જઠરાગ્નિ છે અગ્નિ છે. એ જઠરાગ્નિના અગ્નિને તમારે શમશાનનો અગ્નિ કરવો છે કે તમારે યજ્ઞનો અગ્નિ કરવો છે. એટલે શાકાહારી માંસાહારી ઉપર બોલતા હતા, નોનવેજ ને વેજીટેરિયન બોલે માણસ. જો એને તમારે શમશાનનો યજ્ઞ કરવો હોય તો તમે માંસાહારી થાયજો, નોનવેજ ખાઈજો, કારણ કે શમશાનમાં માંસ જ બળતું હોય. પણ જો યજ્ઞનો અગ્નિ કરવો હોય તો તમારે શાકાહારી થવું જોઈએ, તમારે ફ્રૂટ ખાવું જોઈએ, તમારે શાકભાજી ખાવી. આ સરસ દર્શન છે સાહેબ. મેં પરમ પૂજ્ય મોરારી બાપુને વાત કરી તો બાપુ બહુ ખુશ થઈ ગયા. મને કે ભીખુદાનભાઈ આ નવું દર્શન છે, નવી વાત આખી છે સાહેબ, કે આ જઠરાગ્નિ અગ્નિ છે. આ અગ્નિને તમારે શમશાનનો અગ્નિ બનાવવો છે કે યજ્ઞનો અગ્નિ બનાવવો છે, એ તમારા મારા હાથની વાત છે સાહેબ. તો શમશાનનો અગ્નિ બનાવવો હોય તો માંસાહારી થાયજો, અને યજ્ઞનો અગ્નિ બનાવવો હોય તો તમારે શાકાહારી થવું જોઈએ. એટલે હું આપણે બેન પધારી પહેલા હું એક વાત કરતો હતો. સોનાબા ટકડી પુસ્તકમાં આ પ્રસંગ લખ્યો છે, એટલે મારે તમને કહેવું છે કે વેણમાં ઘા લાગ્યા હોય તો રૂજાઈ જાય, તો વેણના ઘા, જીભના ઘા જેને લાગ્યા એ કોઈ દી રૂજાણા નથી. એની એક વાત મારે તમને કરવી છે, એક જૂની વાત, એક નવી વાત. એક માણસે સાવજની મિત્રતા કરી હતી સાહેબ. તમને નહીં માનવામાં, તમને એમ લાગશે કે આ ગપ્પો છે. ગપ્પો નથી, હકીકત છે. સાવજની મિત્રતા બોલો આપણા સૌરાષ્ટ્રમાં, ગીરમાં. આ તો પ્રાચીન વાત મેઘાણીએ લખી છે, પણ મેં બાણેજની માલિપા સરસ્વતીદાસ બાપુને જોયા છે. અને એને જોનારા માણસો હાવજને ઓઠી કરીને આમ બેઠા હોય, આમ હાવજ બેઠા હોય, પોતે આમ બેઠા હોય, એવા ચિત્રો જોયા છે માણસો. અને સરસ્વતીદાસ બાપુને કોકે પ્રશ્ન પૂછ્યો તો તમે આને મંત્ર સાધનાથી આને વશ કર્યો છે? તો કે ના. તો આને યોગથી કઈ વશ કર્યો છે? તો કે ના. કે તો તમારી પાસે કેમ આ કઈ બોલતો નથી? અને ત્યારે સરસ્વતીદાસ બાપુએ એમ કીધું હતું કે હું જ્યારે બાણેજમાં આવ્યો, એનું શરીર પંજાબનું હતું. હું જ્યારે બાણેજમાં આવ્યો, થોડોક ટાઈમ રહ્યો અહીંયા બાણગંગા પાસે, ત્યારે એને પગમાં કાંટો લાગ્યો હતો. હાવજને પગ પાક્યો હતો, એટલે હાલી ચાલી નહોતો શકતો. આ વાત મને બહુ એને મોટેથી મેં સાંભળી લીધી, તમને કહું છું સાહેબ. પછી મને વનસ્પતિનું થોડું જ્ઞાન હતું, વૈદનું, કે આટલી આટલી વનસ્પતિ તમે વાટીને લગાડો પાક મટી જાય. એટલે વનસ્પતિ હું ગોતી આવ્યો. એ બધા પાંદડા ભેળા કરી અને ઘૂંટી ઘૂંટીને એ થેપલી બનાવી અને એ એક કપડામાં લઈ અને હાવજ બેઠો તો ત્યાં હું ગયો. એ બોલ્યો નહીં મને કે ભાઈ, એને ખબર પડી ગઈ કે આ મારી સારવાર કરવા આવે છે. હવે આ તમને વાત ખોટી લાગતી હોય ને તો તમારા આજુબાજુ ગામમાં તમારે કાલ સવારે કે ગમે ત્યારે કૂતરી વ્યાણી હોય અને એને તમે શીરો ખવડાવવા જાઓ ને તો એ કરશે નહીં. તમને એને ખબર પડે કે આ મને મદદ કરવા આવે છે. આ બાકી તમને નીકળવા ન દે. કૂતરી વ્યાણી હોય ત્યાંથી એના બચ્ચા હોય ત્યાંથી તમને નીકળવા ન દે. બેસી જાઓ ભાઈ, બધા જગ્યા પર સુધારો, પધારો પધારો. વાહ. બાકી તમે એને માનપો કે શીરો લઈને ખવડાવવા જાઓ તો બોલશે નહીં, પૂછડી પટપટ. એને અસ્તિત્વની વ્યવસ્થા છે સાહેબ. આ વાત આખી જુદી છે. અસ્તિત્વ ખબર પડે, એને ખબર પડી જાય કે આ મને ખવડાવે. એ હાવજને ખબર પડી કે આ મને મદદ કરવા આવે છે, એટલે બોલ્યો નહીં. એટલે મેં એ થેપલી મારી, પાટો વીટી દીધો. 3 દિવસ પછી પાછી નવી થેપલી વાટી. પગ રૂજાઈ ગયો. એટલું નહીં, હાવજ ઈ ગણ ભૂલતો નથી, મને કાંઈ કહેતો નથી, મારો મિત્ર બની ગયો છે. એટલે હિંસક પ્રાણીની ત્રાડ હશે
તો અહિંસક શસ્ત્ર ઉપાડીશું હું, વિટળાશે વન વનના પશુઓ એવી વાલની વેણુ વગાડીશું. હિંસક પ્રાણી પણ વશ થઈ જાય હો. આપણી પાસે પ્રેમનો પૂંજ હોવો જોઈએ, આપણી પાસે પ્રેમ જોઈએ એટલો. એટલે એક મિત્ર હાવજ મિત્ર હતો એનો, જ્યાં જઈને હાવજ ભેરો ને ભેરો. મેં આમે ઘણી વાત લખી છે સાહેબ. એમાં એક દિવસ પોતે ખાટલા પર બેઠો હતો ને બાજુમાં હાવજ બેઠો હતો. એમાં 5 મહેમાન આવ્યા. એ મહેમાન આવ્યા ને ડેલીમાં પગ મૂક્યો. એ પગ મૂકતાની માલિપા આમ હાવજ જોયો અને ખેખટિયા ભાગ્યા. ઈ પગરખા અડધાના પડ્યા રહ્યા, અડધાની પગની રગુ નોકરી થઈ ગઈ, અડધાની પગની ખોટું મટી ગઈ, અડધા. એટલે મહેમાન તો ભાગી ગયા. ભાગ્યા ને એમાં 2-3 જણા છુપાઈ ગયા, કઠણ કાળજાવાર હતા ને. એમ થયું કે હાવજ આને ખાટલામાં બેઠો, આ રહસ્ય શું છે? એટલે પૂછ્યું. શું પૂછ્યું? કે આયા વયાવો, ડરોમાં તમારે. પણ કે હાવજ બેઠો, કેમ આવું? તો કઈ તો પાળેલો કૂતરો છે મારો, ડરોમાં ડરવાની જરૂર નથી. એ પાળેલો કૂતરો ગરદણી બોલ્યો. મહેમાન આવ્યા પણ હાવજને ઘૂમરી લાગી ગઈ ભાઈઓ, ખટકો લાગી ગયો કે મને આને કૂતરો કીધો. આટલું મેં એનું રક્ષણ કર્યું, જતન કર્યું, મારી ખાનદાનીથી એની સાથે રહ્યો, અને આ મને કૂતરો કીધો. અને એને એમ ન કીધું કે મારો ભાઈ છે તમે વયાવો, મારો મિત્ર છે તમે વયાવો, તમને કાંઈ નહીં કે. પણ જાતવાન જનાવર ને ગમ ખાના ચીજ બળી હે એમ કરી અને બોલ્યો નહીં કાંઈ. ખટકો લાગી ગયો એ માણસને. જાતવાન જનાવર પણ કાંઈ બોલ્યું નહીં. પણ મહેમાન વયા ગયા પછી એને એટલું કીધું કે ભલા માણસ, તે મને કૂતરો કીધો, તે મને એમ ન કીધું હું તારો ભાઈ છું, હું તારો મિત્ર છું. પણ હવે એમ કહી મને કુવાડો માર કે લોહી નીકળી જાય, નહીતર હું ગાંડો થઈને હાવજ કે મરી જઈશ. આ મેઘાણીનો પ્રસંગ લખેલો છે. કારણ હાવજ બોલે નહીં, પથ્થર બોલે નહીં, પણ કવિઓ બોલાવે છે. કારણ કે અસ્તિત્વની વ્યવસ્થા છે, વાત કરવા માટે રૂપક બાંધવું પડે. મને કુવાડો માર, લોહી નીકળી જાય. કુવાડો માર્યો, લોહી નીકળી ગયું. પૂછડાનો ઝંડો લઈને ઘે 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 કરતો જંગલમાં વયો ગયો. અને 5 વર્ષના વાણા વાયા ને પાછો આવી ડેલી આમ આવીને ઉભો એટલે ગરદની જોઈ ગયો. હા હા આવ્યો પાછો, હવે આ મારી નાખશે. હે એટલે ધ્રુજવા મીનો ગરદની. એટલે હાવજે શું કીધું? ધ્રુજમાં ભલા માણસ, ધ્રુજવાની કોઈ જરૂર નથી. પણ તને હું એક વાત કરવા આવ્યો છું. શું? કે તે જે મને કુવાડાનો ઘા માર્યો હતો એ રૂજાઈ ગયું કે નહીં? જો જઈ જરા. જોયું? હા, ભીંગડા મરી ગયા, રૂજ આવી ગઈ. તો હા, હવે સાંભળી લે. કવિ દો લખે છે. જે દીદા ટીકા ટીકેલ હો ઈ તો લાંબે દીએ રૂજાય, પણ જેને કવે કીધા હોય એના ભીંગલ વળે નહીં ભાણના. પણ જેને કવે કીધા હોય રે એના ભીંગલ વળે. જીકેલ હોય એ તો કોક દીક લાંબે દીએ રૂજાય, પણ જેને કવેણ કીધા હોય કોઈ દી એના ભીંગળ ન વળે ભાણના. એનો એ પુસ્તકમાં એક પ્રસંગ રાજ સીતાપુરનો, ઝાલાવાડનો છે. એ સાંભળ્યો છે સાહેબ. એક ઝાલાવાડમાં, રાજ સીતાપુરમાં એક બેન ગુજરી ગયા. આ બનેલી હકીકત મનુભાઈ એ શમશાન યાત્રામાં હાજર હતા. એ આ ઘટના હું તમને કહું છું. શમશાન યાત્રા નીકળી બેનની, ચિતા આવી શમશાનમાં, ચિતા ખડકાણી. ગુજરી ગયેલા બેન હતા એને ચિતા પર રાખીને અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિ જેમ જેમ મંડ્યો બળવા એમ એની કાયા બળવા માંડી. પણ લેખક એમાં લખે છે કે છેલ્લે એટલો જે માંસનો લોચો હતો ને એ હળગતો નહોતો. તલ નાખે, ઘી નાખે, અનેક વાના કરે તો હળગે નહીં. પછી એમાં એક પુરુષ ઉભો થયો. દાગુ આવ્યા હતા ને, એમાંથી એક ભાઈ હતા, એ ઊભા થયા. ઊભા થઈને આવ્યા કે ભાઈ હવે કાંઈ રહેવા દો, એ નહીં હળગે. હે એ નહીં હળગે, મૂકી દો હવે, તલ ને ઘી મૂકી દો. બીજા દાગુએ કીધું તમને કેમ ખબર છે એ નહીં હળગે? તો કે મને એ ખબર છે કે આ બેન છે ને એને મને જીભનો માનેલ ભાઈ ગણ્યો હતો. એકવાર એની સાસુએ એને મેણું માર્યું ને કે તું તો નભાઈ છો,
એ નભાઈનું મેણું એને આ ગાંઠ વરી ગઈ છે. એ લોચો તમે ગમે એટલું તલ નાખશો ને તોય નહીં સળગે છે. જેને કવેણ કીધા હોય એના કોઈ દી ભીગલ વળે નહીં. તો આપણા સૌરાષ્ટ્રમાં દેવાની પ્રથા છે, આપણા સૌરાષ્ટ્રમાં ખવડાવવાની પ્રથા છે, આપણા સૌરાષ્ટ્રમાં આપવાની પ્રથા છે. એ આપણી પરંપરા છે. અને પરંપરા એવી હોય મિત્રો, લખી લ્યો, સંસ્કારને આવતા પેઢિયું લાગે અને સંસ્કારને જાતા પેઢિયું લાગે. સંસ્કારો એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. રૂપિયા બને, લોટરીની ટિકિટ લાગી જાય તો રાતોરાત કરોડપતિ થઈ જાય, ને બીજે દી શેર બજારમાં ડૂબી જાય તો રોડપતિ પણ થઈ જાય. પણ સંસ્કારનું એવું નથી સાહેબ. સંસ્કાર તો મારી અને તમારી મૂડી છે.